ક્રિકેટમાં પણ કાર્યરત છે, એટલે ક્રિકેટની ભાષામાં અભિનંદન આપું તો મનીષભાઈએ સેન્ચુરી પણ લગાવ્યું છે અને હેટ્રિક પણ કર્યું છે. 3 ઇવેન્ટ અને 100 બટુકો એ આપણા માટે એક સરસ વાત છે. સૌ બટુકોને હું શુભાશીષ આપું છું, આશીર્વાદ આપું છું કે આ જે યજ્ઞોપવિત છે એ એમના જીવનમાં ઘણી સફળતા આપે અને એમનું આરોગ્ય સારું રહે. બટુકોના સૌ માતા પિતા જેમણે આમાં ભાગ લીધો છે એમને વિશેષ અભિનંદન એટલા માટે છે કે સમાજને સંગઠિત રાખવામાં એમનો આ ફાળો અનોખો છે. મનીષભાઈ સાથે રાજુભાઈ, નિખિલભાઈ, વિભાસભાઈ એ બધી ટીમ આપણા અનાવિલોને સાથે રાખવાનું જે કામ કરે છે, એટલે એમને પણ ખાસ અભિનંદન આપું છું. અને અજયભાઈ, સુરેશભાઈ, પરેશભાઈ, અમારા બધા કોઈને નામ બોલવાનું ભૂલી જાય તો માફ કરજો. બધાએ, રાજુભાઈ, જે રીતે આપણા સમાજને 2012માં જ્યારે હું ચૂંટણી લડ્યો ત્યારે મને કહેતા હતા કે તમારા અનાવિલમાં તો 5 હોય તેમાં 4 ભાગ હોય છે, પરંતુ આપણો સમાજ ત્યારથી જ જે રીતે સાથે રહ્યો છે, ફરીથી સમગ્ર અનાવિલ સમાજનો હું આભાર માનું છું. અને આપણે જો જાણીએ છીએ કે આપણા વલસાડના જ માનનીય શ્રી મોરારજીભાઈ દેસાઈ આપણી જે રાજનીતિ આખા ભારતની હતી કે એ જાતિવાદ ઉપર ચાલે છતાં પણ આપણા અનાવિલ જે દેશમાં 1% ને એનાથી પણ ઘણા ડિજિટલમાં ઓછા છે, તેને જ્યારે દેશનું સુકાન આપણા દેશની જનતાએ આપી ત્યારે અનાવિલો હંમેશા એમની વહીવટી શક્તિ, વહીવટી કુશળતા અને પ્રમાણિકતાના લીધે હંમેશા આગળ આવ્યા જ છે. ખાસ કરીને પહેલા યજ્ઞોપવિતમાં હું હાજર હતો. બીજા યજ્ઞોપવિત વખતે મારે બજેટ રજૂ કરવાનું હતું. તે જ દિવસે અહીંયા યજ્ઞોપવિત હતા ત્યારે મનીષભાઈએ અહીંયા જે વ્યવસ્થા કરેલી એટલે પણ ખાસ આભાર માનું છું. અને હવે આપણે સૌ આપણા અનાવિલો કેવી રીતે આગળ વધે, કેવી રીતે જીવનમાં પ્રગતિ કરે અને સુરક્ષિતતા અનુભવે એના માટે પ્રયત્ન કરીશું. અને મનીષભાઈને ફરીથી ભારતીય જનતા પાર્ટીના વાપી શહેરના પ્રમુખ થવા બદલ આભાર અને અભિનંદન આપું છું. થેન્ક યુ સો મચ કનુભાઈ.